આવી ગયું, માલ પર રેડી થઈ ગયો ને હવે અમે કીધું તો ભેગા ભેગી અમે પણ જોઈએ જેમ કે આપણે ઘરમાં મજૂરી કરીએ તો બધા ખુશી ખુશી રહેવાય। મિત્રો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો અમે પર ખુશી છે, તમે બધા મિત્રો ખુશી રહેજો એવી ભગવાનની દુઆ કરીએ અહીંયા। તો જો આજે હવારમાં હું કોમ કરવાનું હે ને હું કોમ કરવાનું ચાલુ કર્યું હે એ પર હું તમને બતાવું હું। તો જો હું આવી ઉપર, તો ઉપર હે કે આજે પૂરા ડીમ ઊભા કરાય। તો આ જો એક કોલમ બધા કમ્પ્લીટ તૈયાર કરી દીધા હે। તો હવે હે કે આજે ભરવાના હે, તો એને બદલે હજી મજૂરથી આવી રહ્યા, તો મજૂર આવી એટલામાં અમે માલ બનાવી દઈએ। માલ બનાવીને કમ્પ્લીટ રેડી રહે છે એટલે આવતામાં કોમ ચાલુ થઈ જાય। તો લેડો આપણે માલ હાલ બનાવીને પછી પાછા ફરીથી વ્લોગમાં મળીએ। ખવાઈ ગયું, માલ પર રેડી થઈ ગયો ને હવે અમે કીધું તો ભેગા ભેગી અમે પણ જોઈએ જેમ કે આપણે ઘરમાં મજૂરી કરીએ તો બધા ખુશી ખુશી રહેવાય એવી રીતે। વાસ્તુ જોઈ તમે પાણી પરથી સોડાયણ નહીં પડી લીધી જેમ કે ઘરમાં બધાને રહેવાનું બધાને મજૂરી કરવાની। Obo con la bata acá, suave. Aquí. Ay. મિત્રો જે મજૂર હતા એ બધાને છૂટી પડી ગઈ, તો એ જીજોને ઘેરે જતા રહ્યા નહીં। અમારું તો ગોર કો તો એ હોય ને ગોમ કો તો એ હોય એટલે છૂટી પડતામાં ફેર પાછી પરિવારની નોકરી ચાલુ થઈ જાય જેમ કે પરિવારને રોટલા ખાવા પડી એટલે એણે ખાવા બનાવવાનું ઘરનું કોમ ની અમે પોણી વાળવાનું કોમ બી પાછું ચાલુ થઈ ગયું જેમ કે અમે હડ્ડીને પૂરું થઈ જાય એમ કરીને અમે પહેલાં ખેતીમાં મળી જતા તો 4-5 દિવસ થઈ જ જાય ઓમો તો હજી 2 દિવસ લાગી એમ તો પછી કાલે કમ્પ્લીટ થઈ જાય। તો કાલે કમ્પ્લીટ થઈ જાય તો હજી 2 દિવસ પછી સંતર ચાલુ થાય। તો જુઓ મિત્રો આજે હે કે અમે પૂરું હું કોમ કર્યું આજે હું તમને પૂરું બતાવું છું। આ કે આ પૂરો માલ બનાવ્યો તો આટલો બધો ને આ જયપાલને કાકો ને એ બધા બેઠા હી જેમ કે વાતો કરી। તો ગોરધણી ગોર લે ને તો આજુબાજુના ભાઈ હોય ને એ બેહવા આવીને તો કોઈ સારી વાત કરીને તો ગોરધણીને થાક ઉતરી જાય જેમ કે કોઈ રૂપિયો નહીં હાલે ને તો ચાલે પણ ખાલી આર માઈને અમુક ઊભું રહી જાય ને કે એટલી વાત કરી દે કે હા ભાઈ તું શું કરે હે કેટલું કોમ શું ચીચેમ શું એમ જોવા બદલે। તો જો મિત્રો આજે હે કે આપણે વિડીયામાં કેમેરો બંધથી કરવાનો ને આજે ભાઈ આવ્યા હી એ અમારેથી જેઠ થતાથી દેવર થતા પર અમારે તારની જ ફ્રેન્ડશીપ હે એટલે હું એનોની એક આપણે વાયદો કરવાનો બધાને વલગ ના હોમ હો તો એને હું લાવવાનું છે જો આ બધું આપણું જ ચાલે આ કારખાનું જ આપણા નામનું એમ થોડું ચાલે એમ નહીં ચાલે ના આવી ગયું સોમનાથજી તો બાયણો સોકટો એ 28-29 હજાર નો થઈ તમારું નામ પડ્યું 2000 કમ કર્યા। તો જો મિત્રો આજે એક વાત આવી છે મારા પર કે આ ઈંટો લેવા જતા તો ઈંટો લેવા જતા અને જયપાલના પપ્પા આમ વ્લોગમાં આવી વિડીયામાં આવી હર કોઈમાં આવી પર હું હાથી હમણાંથી જતી જેમ કે કોઈ બી વસ્તુ લેવા જઈ તો બે ભાઈઓને બેહીને વાત કરવી પડે એટલા બદલે તો આજે ઈંટો લેવા જતા અહીં પર જયપાલના પપ્પાએ કીધું કે હું સ્વામી કોટવાલને ઘેર થકી આવું એમ તો એણોને અહીં પર 2 પૈસાનો આરફેર મળ્યો અને આ કાલે ફરી જો જતા તમે સોકટો લેવાનું બાયણો તો અહીં તમે શું કીધું પેલું સ્વામી કોટવાલ નો અહીં તો સાહેબ એમ કીધું 2000 કાપને છે તરત તો એવી મને વાતો કરી કે તમારું નામ લ્યો ને તો અમને 1000-2000 નો ફરક પડે એમ કરીને। તો જો મિત્રો એસ મારે ઇજ્જત જોઈએ બીજું કશું જોઈતું થી મારેથી રૂપિયા જોઈતા કે થી કશું જોઈતું થી બસ મારી ખુશી જોઈએ મને કે મારા નામ બદલે મારો આદમી ચોક જાય તો મારા આદમી હસકાય નહીં મારું પરિવારની હસકાય એવી રીતે। તો આપણે એવી રીતે હેડવાનું હોય ને તમારા બધાને મિત્રોની દયા થકી હું આટલે આવી હું કે જે મને
આ ગજ છે ને એ મારો ગજ નહોતો, જેમ કે જે મને એવું સપનું નહોતું કે હું પાકું ધાબુ બોધે ને પાકા ધાબામાં રે એમ, જેમ કે જે અમારી હાલની પહેલની કન્ડિશન હતી એ અમને તમને બધાને કીધેલી છે કે હું હાલત આ એમ. એટલી તો મારી તો તાકાત હતી કે હું આ કરી એમ, પર જે જયપાલના પપ્પાની તાકાત નથી, જેમ કે એમનો પરિવાર થોડો વખેરા લાવ્યો હતો, એટલી એણોની કોઈ એટલી બધી હિંમત નથી કે અમે આટલું બધું કરી નાખ્યું આટલે જવું એમ. પણ જુઓ મિત્રો, હવે આપણે તો રહેવાની થાપડા મરીની આપણે તો જીવન આટલે લાવી દીધું ને આટલું કર્યું હે, પર આપણા પરિવારને બદલે કરીએ અહીંયા તો મને શુકન હે એટલું કે જે મારા બે સિયાહી મારા બે સિયોને બદલે ગોર કરું હું એમ કરીને ખુશી થકી હું મકાન લીધું હોય. તો તમારા બધાની દયા થકી ભગવાનની પર દુઆ કરું હું કે મારા ઘરમાં ચઈ અટકાતું નહીં ને આ જેવી રીતે હમણાં હેડ્યું હોય એવી રીતે હેડતું રહે અને કોઈની નખરી પર ફૂટે નહીં એવી માતાજીની દયા કરે. જો મિત્રો, હું પર હવે આવીને બેઠી હું, જયપાલના પપ્પા બેઠા અહીં. મારા કરતાં જયપાલના પપ્પા વધારે ટેન્શન કરી, જેમ કે ગોર લીધું એમ કરીને, પણ હું એને નાખું ઘરનું ટેન્શન કત્તે નહીં કરવાનું, જેમ કે હંમેશા ખુશ રહેવાનું, ખુશી થકી ગમે જેવું કામ કરવાનું, ગમે જેવું અટકાય ને ખુશી હોય ને તો હેડી જાય. પણ હંમેશા ઘરમાં થાકી જા એ તો થાકું તો પડે, હું તો થાકું તો આ હું નહીં થાકું તો આ હું, મારે તું આ હાથે મોઢે જ રહેવું પડે. અમે આ સિમેન્ટની થેલી તોડેલી હે જી હે કે આપણે બે બનાવીએ થોડોક માપ, એક થેલી વાપરી નાખીએ. ધારીને કું હું એણે હું કી છે ચમથી બનાવે હું મદદ કરવા લાગુ હેડા. તો જુઓ મિત્રો, આજે હે કે એણે તગારો શો કરવા પડ્યો હી, મેં તો આલ્યો હી પર એની માલ રેડ્યો હે એટલે થાકી જવાયું એમ કી. તો હું જેટલા ડીમ હી એ પર હું તમને ગણીને બતાવું. જો એક આ ને એક હલોર્યો, બે ને એક આ તેલ ને 4 ને એક એના આગળ પોસ. તો એક લાઈન પર કેટલા 1 2 3 4 4 ની 4 ઓણા પાહે, તો ઓણા પાહા પર 4 8 ડીમી. તો હવે આ કાલે શું કરવાનું હે, કાલે આ હે ને એ બધું હોય પોથરવાનું પણ એ દિવાલી ઉપર તો કમ્પ્લીટ કરી મેલ્યું. અમે જોણ તો આજે પૂરું થઈ જાય એમ, પર આજે નહીં પૂરું શું, જેમ કે આજે કમ્પ્લીટ બધો ભેગો છો મજૂરોની બધાનું કમ્પ્લીટ સેટિંગ શું અને લાઇટ જતી રહી. લાઇટ નહીં આવી તો મોડી 11 વાગી જતા, 11 ઉપરથી જ જતા અને 12 વાગે લાઇટ આવી એટલે અમારું કોમ લેટ શું હતું. ઘણા મજૂરો આવી જતો પર એનો અહીંયા પર કોઈ ભૂલ નહીં કહેવાય. લેટ પોણી ભરાયું એટલે પછી જાણે પોણી હોય તો જ આપણું કોમ આગળ હેડે એમ હતું. એટલે તો સિમેન્ટની થેલીઓ પર જેટલી વાપરી હું તમને બતાવું. તે 4 5 6 7 થેલી માલ વાપર્યો આજે. તો હવે તગાર હગારો બધું કમ્પ્લીટ જોઈ નાખ્યું. તો હવે જઈએ અહીં અમે નેસે ઘેર, જેમ કે નેસે ઘેર ઘરનું કામ કરવું પડે છે. આજે ઘરમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ છે, જેમ કે અમારા ઘરના અંદર જે અમારા દેરણ જેઠાણું હોય એમાં એક માણસ બીમાર પડ્યું હોય તો એ હોસ્પિટલ જોઈએ એટલે મારા હાહુમાં પર ઘેરથી એટલે આજે ખાવા બનાવવાનું ને બધું ખુદ કરવા પડે, કોમ બી આજે વધારે. તો હું જુઓ હવે ઘેર. તો જુઓ મિત્રો, મારો ઓલો ઘારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.